આપના ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા। ગુજરાતમાં 19મી જૂન ગુજરાતની 2 વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને કડી બેઠક પરથી ભાજપના નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા, જેમાંથી ગોપાલ ઇટાલિયાએ બુધવારે 16મી જુલાઈએ ધારાસભ્ય તરીકે શપથ લીધા છે। વિધાનસભાના અધ્યક્ષે ઇટાલિયાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા। કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી। આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે। આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતા, જેના કારણે વિસાવદરની બેઠક ખાલી થઈ હતી। વિસાવદરની બેઠકની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતોના માર્જિનથી હરાવીને વિજય મેળવ્યો હતો। આ જીત સાથે ગુજરાત વિધાનસભામાં આપના ધારાસભ્યોની સંખ્યા ફરીથી 5 થઈ ગઈ છે।